शासन रखवाड़ा तने वंदन हमारा प्रेम नंदन हमारा तने वंदन हमारा तने वंदन हमारा तने वंदन हमारा प्राण थी पण प्यारा तने वंदन हमारा जिन शासन रखवाड़ा तने वंदन हमारा जिन शासन रखवाड़ा तने वंदन हमारा। राधनपुर मां जन्म्या कांती भाईना दीपक सुभद्रानो लाडीलो बन्यो शासन कुळ दीपक। राधनपुर मां जन्म्या कांती भाईना दीपक सुभद्रानो लाडीलो बन्यो शासन कुळ दीपक। तने वंदन हमारा तने वंदन हमारा युग प्रधान थनारा तने वंदन हमारा जिन शासन रखवाड़ा तने वंदन हमारा। जैन अनुष्ठान જોઈન કર્યા પછી બહુ બધું થિંકિંગ પોઝિટિવ થઈ ગયું છે અને ધર્મની આરાધના વધારે થાય છે। તે માટે નિકુંજ ગુરુજી અને પૂજાબેનનું આભાર માનું છું। આપણે પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબ વિદ્વાન અને નાનપણથી એમને ધર્મની રુચિ હતી। ઘણા રીચ ફેમિલીના હતા પણ એમનું બચપનથી જ એમને બહુ જ ધર્મ પ્રત્યે લાગણી હતી। શાસનના છોકરાઓ નાના નાના બાળકો તેમને ગુરુમાં કહીને બોલાવતા હતા। તો આ સંસારીમાં તો આપણને સંસારમાં કેવી રીતે જીવવું એનો રસ્તો બતાડે છે પણ જ્યારે ગુરુ ભગવાન તો આપણા અંધકારને પણ દૂર કરે છે અને મોક્ષમાં કેવી રીતે પહોંચવું અને ચારિત્ર્યના માર્ગે કેવી રીતે ચાલવું એનો રસ્તો પણ બતાડે છે। લાખો લોકોને મુક્ત કર્યા। 78 વર્ષમાં 700 વર્ષનું કામ કર્યું। કોઈનું પણ દુઃખ જોઈ ના શકે એવું એમનું વ્યક્તિત્વ હતું। જેમ નિકુંજ ગુરુજી ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી છે એમ અમારી ઉપર પણ તમારા આશીર્વાદ સદા મળતા રહે। અમારા ઘરે પ્રતિષ્ઠા પણ કરી આપી એટલે એમના વિહારના છેલ્લા દિવસોમાં બોમ્બેના એમનો છેલ્લો વિહાર એના છેલ્લા દિવસોમાં ગુરુમાં અમારે ઘરે આવ્યા। 4 દાદર જાતે ચઢીને એમની તબિયતની અનુકૂળતા નહીં હોવા છતાં કોઈ સહારો લીધા વગર 4 દાદર ચડીને મારા ઘરે ગુરુમાએ છેલ્લી પ્રતિષ્ઠા કરી અને પછી અહીંયા બોમ્બેથી એ सीधा अहमदाबाद बाद सवेर आया श्री प्रेम सुरीश्वर जी की छाया में देखो देखो एक शेर आया। नगर नगर में डगर डगर में गर्जना को प्रतिसाद मिला। पूर्ण विश्व को जीव दया पालन का गूंजता एक शंखनाद मिला। दीक्षा लेવાની ઈચ્છા થઈ। પરમ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાસે એમને દીક્ષા લીધી। સતત 16 વર્ષ ગુરુ સેવા કરી, સ્વાધ્યાય કર્યો, સંયમી જીવનના આદર્શોનું પાલન કર્યું। એટલું જ નહીં તો 20,000 થી પણ વધુ ગાથાઓ કંઠસ્થ કરી। સેંકડો હજારો લોકોની સામે જાહેર પ્રવચનો કર્યા। હજારો લોકોને પોતાના સદવિચારોથી એટલે અસૃષ્ણાતા ગુરુ માતા પરદુખના આંસુ, સ્વદોષના આંસુ, ઈશ્વવીરના આંસુ, 3 મૂલ્યવાન આંસુઓના ઐશ્વર્યના સ્વામી ગુરુ માતાના ચરણમાં ભાવભીની સમર્પણ। જેની જોત ન વૈભવ હૈયે જેને અઢળક કરુણા એવા પ્રભુ આદિનાથને વંદના। એવા પ્રભુ આદિનાથને વંદના। જેના હૈયે હેતની કોઈ હદ નથી, જેના સ્નેહની કોઈ સીમા નથી, જેના વાત્સલ્યમાં વિરામ નથી એવા ગુરુ ભગવંતના
ચરણોમાં ભાવભરી વંદના, ભાવભરી વંદના। देखो देखो ये कौन आया, देखो देखो ये कौन आया, जिन शासन का शेर आया, जिन शासन का शेर आया। સિંહ જેવું નિડર વ્યક્તિત્વ જેનું એવા પૂજ્ય ચંદ્રશેખર મહારાજ સાહેબના ચરણોમાં ભાવની સ્થાપના કરી। બીજી વાત, એમનામાં જે જીવદયા ભાવના હતી, કરુણા હતી, એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પણ 56,000 કતલખાનાઓ નવો શરૂઆત થવાની પહેલા જ એમને બંધ કરાવી। भीतर के सौंदर्य को बाहर निकालते हैं। गुरु हमें सर्जन, अर्जन व विसर्जन की कला सिखाते हैं। गुरु ही हमें ये सिखाते हैं कि जीवन में किसे अपनाना है, किसे छोड़ना है और जीवन में क्या निर्माण करना है, किसे निर्माण करना है। वैसे तो हमने गुरु जी को निकट से नहीं देखा, पर उनके द्वारा गढ़े गए उन निकुंज गुरु जी को और उनके प्रदर्शक पूजा बहन को आज हम 2 महीने से सुन रहे हैं। इससे हमें पता चल रहा है कि उनके गुरु कितने महान हुए। गरिमा गुरु की अनंत है, आगम करे बखान। गरिमा गुरु की अनंत है, आगम करे बखान। गुरु वचन जो आदरे पावे केवल ज्ञान। उनसे भी अधिक पूजनीय होते हैं, जो हमें मोक्ष मार्ग दिखाकर जन्म मरण की श्रृंखला का ही समाप्त कर देते हैं और हमें जन्मातीत होने की प्रेरणा देते हैं। गुरु अमृत के महासागर है। ગૌરક્ષા, જિનાલય શુદ્ધિ, યાત્રા પ્રવાસો દ્વારા ધર્મ સંસ્કૃતિનો ફેલાવો કર્યો। હજારો યુવાનોને યુવતીઓને ભવ આલોચના કરાવીને શુદ્ધિ કરાવી। રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિ, સંઘ, સમાજ, કુટુંબ વગેરે બાબતો પર લગભગ 275 જેટલા પુસ્તકોનું વિપુલ સાહિત્ય સર્જન તેઓશ્રીએ કર્યું। તેમના પુસ્તકો જોઈ પરમ પૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે ખંભાતમાં તેમણે કહ્યું કે ચંદ્રશેખર વિજયજી, તમારા પુસ્તકો આવતીકાલે શાસ્ત્ર અને એના માટે એમણે પ્રવચનો, શિબિરો અને સત્સંગો કર્યા, યુવાનોને જાગૃત કર્યા અને એમની યુવા શિબિરો પણ કેવી રીતે 8 થી 10,000 યુવાનો જ્યારે એક સાથે સાંભળતા હોય અને માઇક વગર જ્યારે પ્રવચન આપતા હોય ત્યારે આપનો સ્વાસ્થ્ય સુખરૂપ રહે, આપની સુવાસ સર્વ વિશ્વમાં પ્રસરે। ડર સતત કેવો રહેતો હશે? 19 વર્ષની થનગનતી યુવાનીમાં પ્રેમસુરી દાદાના ચરણમાં શરણ સ્વીકારી સંયમ, સ્વાધ્યાય, સેવા ને સમર્પણમાં શાસનની સિંહ બન્યા। તીર્થરક્ષા, સાધર્મિક ભક્તિ હૃદયમાં એવી વસાવી હતી ને અનુકંપા માટે ખીચડી ઘરની સ્થાપના કરી। અબોલ પ્રાણી પ્રત્યેનો પ્રેમ કેટલો કે દિલ્હીના રાજ ક્ષેત્રે સત્તાધીશો પણ તેમની સામે ઝૂકી જતા। પ્રેમ વરસાવી છે, કપરા સમયમાં મિત્રની જેમ અને સુખ દુઃખમાં સ્વજન બની સહારો આપે છે। તેમના માટે બધા જ એક સમાન। મધુર ચાંદલિયો મેં ચંદ્રશેખર ગુરુમામાં જોયો છે। કેટલા કાર્યો કર્યા છે ગુરુદેવે। કાળનું ચક્ર ફરશે, કેલેન્ડરના પાના ફરશે, પરંતુ ક્યારેય ન ભૂલાય એવા ઉપકાર કર્યા છે ગુરુદેવે। વર્ણવા શબ્દો ઓછા પડે। મારા કાળ ધર્મ પછી 17 વર્ષ થાય તો સમજો હું દેવલોકમાં છું અને સાચે જ એમણે પોતાના કાળ ધર્મ પછી દેવલોકમાંથી 21 દિવસ સુધી સતત दर दर ठोकर खाने से क्या तुमको हासिल होगा, होगा वही जो बंदे तेरी किस्मत में लिखा होगा। दर पर आने वालों के ये, दर पर आने वालों के ये भाग्य बनाएंगे। संदेशा आया है, गुरु जी आएंगे, वो संदेशा